ઝીંકવામાં આવ્યો છે તેને લઈને વિશ્વભરના બજારો છે તેમાં તેની અસર જોવા મળી રહી છે અને આ અસર કેવી રહેશે જ્યાં સુધી આ જે ટેરિફનો બોમ્બ છે તેને લઈને કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી નાના રોકાણકારોએ આનાથી બચવું જોઈએ એક એવી પણ સલાહ આપવામાં આવી છે। આપ જુઓ ઓસ્ટ્રેલિયાનું માર્કેટ હોય કે પછી હોંગકોંગનું હોય તે તમામ જગ્યાઓ પર તેની અસર જોવા મળી છે। વૈશ્વિક બજારમાં જે હાહાકાર થયો છે દેશ ભારતમાં કેટલો ટેરિફ ઝીંકવામાં આવ્યો છે જો તેની વાત કરવામાં આવે પરંતુ હોંગકોંગની વાત કરીશું કે કેટલો કડાકો તો 9% કડાકો હોંગકોંગમાં જોવા મળી રહ્યો છે। જાપાનની વાત કરીશું તો જાપાનમાં 8% જે જોવા મળી રહ્યું છે। આપ જુઓ ટેરિફ જે ઝીંકવામાં આવ્યો છે વૈશ્વિક બજારમાં શું સ્થિતિ જોવા મળી રહી છે એની વાત કરીશું તો દક્ષિણ કોરિયામાં 5% બજાર તૂટ્યું છે। ઓસ્ટ્રિયાની વાત કરીશું તો 6% કડાકો જોવા મળી રહ્યો છે। આપ જુઓ દેશભરના જે દેશો છે તેના બજારો છે તેના પર અસર જોવા મળી રહી છે। ભારત પર કેટલો કડાકો 4% આ કડાકો છે જે ટેરિફ બોમ્બ ઝીંકવામાં આવ્યો છે અને તેની અસર આગામી સમયમાં ઘણી બધી બાબતો પર જોવા મળશે। પરંતુ શેર માર્કેટની જો વાત કરવામાં આવે તો જાપાનમાં 8% બજાર તૂટ્યું છે। જાપાનમાં માર્કેટ ટ્રેડિંગ બંધ છે। દક્ષિણ કોરિયામાં પણ અસર જોવા મળી છે। દક્ષિણ કોરિયામાં પણ બજાર તૂટ્યું છે 5.5% આ કડાકો જોવા મળી રહ્યો છે તો ઓસ્ટ્રિયા જે દેશ છે તેમાં 6% કડાકો જોવા મળી રહ્યો છે। શેર માર્કેટ પર જે પ્રકારની અસર જોવા મળી રહી છે આ બધા દેશો છે ત્યાં શેર બજારો છે તેના પર ધુવાણ થયું છે। આ જે ટેરિફ બોમ્બ છે એ ટેરિફ બોમ્બ જે ઝીંકાયો છે તેને લઈને આ પરિણામ સામે આવી રહ્યું છે।